બોલો શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. અમૃત બાપાની જય. હું સુરતથી આવું છું. મારું નામ કેવલ મિયાણી છે. માં તમે અમને સુરત આવ્યા ત્યારે અમને દર્શનને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે મારો છોકરો નાનો હતો, તે ઓછું બોલતો હતો. પછી મેં મનોમન માનતા કરી હતી કે માં મારો છોકરો બોલવા માંડે સરખો તો હું ભાવથી ચાંદીની જીભ, માં અમે તમને કાંઈ ન આપી શકીએ પણ એક ફૂલ નહીં તો ફૂલની પાખડી કરી કે એક ચાંદીની જીભ અને સુખડીને ચુંદડી માનતા કરી હતી. તો આજે અમે તમારો ભાવ પૂર્ણ કરવા આવ્યા છીએ. માં આ નાના છો એને અત્યારે 80%થી 90% બોલવા માંડ્યો છે માં, એટલે એને બહુ સારું છે. પણ માં એ વાતનો ગર્વ છે, માં તમારો દીદાર એવો છે કે એના દિલમાં વસી ગયો છે કે આજે હું તમારા માટે દિલ લઈને આવીશું કે એના દિલમાં વસ્યા, અમારા પરિવારના દિલમાં વસ્યા, એવા બધા પરિવારના દિલમાં વસી જાજો માં. અને આજે મને એવો હરખ થાય છે, મારો છોકરો દિવસ ઉગે આંખ ખુલે એટલે રોજ એમ કે હાલો મારે જયમાડી પાસે જવું છે. મારે એને રોજ ખોટું બોલવું પડતું હતું પણ મને આજે એવો હરખ થાય છે કે મારા છોકરાને હું તમારી પાસે લઈને આવીશું. મારે એને રોજ ખોટું બોલવું પડે કે આજે નથી જવાનું, આપણે કાલે જવાનું છે, આજે ટ્રેન નથી આવતી, પણ આજે એનું સાકાર કરી દઉં છે સપનું એનું. તમે કહો તો હું 2 શબ્દ મારે આ ભક્તોને કહેવા છે. માં એકવાર 2 હાથ જોડીને આ માને વધાવો તાળી પાડીને કે આવા કરોડો જન્મોના પુણ્ય મળે તો આ માં મળે, આવા અમૃત બાપા મળ્યા કે કહેવાય છે ને જનની જણ તો જન ભક્ત જણ છે કા દાતાર કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ તારો નૂર. એમાં અમૃત બાપા મળ્યા, અમૃત બાપાનો પરિવાર મળ્યો. આપણે ગેટમાં પગ મૂકવી ત્યારથી અખંડ અમૃત બાપાનો પરિવાર એક જ ખડે પગે ઊભો હોય. આપણે ઘરે જ આવી તોય તે આપણે તો બેઠા બેઠા આવી છે, અહીંયા બેસવી છે, પણ આ પરિવારનો આપણે જેટલો આભાર માનવી એટલો ઓછો છે. આ પરિવારે આપણને એવા માનો બતાવ્યો તો આપણને કઈ રીતના બધા દુનિયાનું દુઃખ દૂર થાય. એટલે બધાને એટલું કહું છું, નત બસ્તક વંદન દંડવત કરી કે આ પરિવાર, આ માનો અને અમૃત બાપાનો આપણે કોઈ દિવસ જીવનમાં ઋણ ન ભૂલવી અને ક્યારેય આપણે એને ભૂલી ન જાવી. 2 ડગલા મોર રાખવી અને બધા કામ આદરવી તો ક્યારેય તમને પાછું નહીં પડવું પડે, જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. માં મસાણી મેલડી માતની જય. ભલે ખોડિયાર રાજી તો જગત રાજી. હા માં. ખોડિયાર દુખી તો આખી પેઢી દુખી. હા માં. ઓળખો ને તો જોડ ખાય. માનો કે તારો દીકરો બરાબર છે, હા માં. તારો દીકરો કે ગમે તને દીકરો હોય, માની ઈચ્છા ને માનો ભાવ કેવો હોય. માનો તું માં છો ને, હા માં. તું તો 1-2 દીકરાની માં છો, મારા તો હજારો લાખો કરોડો સંતાન છે. હા માં.